પંચમહાલના શહેરા નગરપાલિકાના ટાઉન હોલ ખાતે જે 212 દરજી સમાજની સામાન્ય સભા અને સંમેલન કાર્યક્રમ, જેમાં અધ્યક્ષ માણેકલાલ મોહન દરજી અને ઉદ્ઘાટક અજય ડાયાભાઈ દરજી તેમજ સમાજના પ્રમુખ નવયુવક મંડળ પ્રમુખ ઉપસ્થિતિમાં યોજાઈ હતી આ બેઠક, જેમાં સંમેલનમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવવાની સાથે સમાજમાં ચાલતા કુરિવાજો બંધ કરવાની પણ ચર્ચા કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સમાજના ધોરણ 1 થી 12ના તેજસ્વી તારલાઓનું સ્ટેજ ઉપર મહાનુભાવોના હસ્તે ઇનામ આપીને સન્માન કરવામાં આવ્યું હતું। આયોજન કરવામાં આવ્યું, જેમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું। સાથે સાથે સરકારની અમારી એક એવી છે કે અમને ગાંધીનગર ખાતે એક પ્લોટની ફાળવણી કરે, જેથી કરીને અમારા બાળકોને ત્યાં રહેવાની અને ભણવાની સગવડ મળે, એવી અમારી સરકારને આગામી સમયમાં ઉગ્ર રજૂઆત રહેશે અને આગામી સમયમાં સરકાર અમને ફાળવણી કરે એવું અમે ઈચ્છા રાખી છે। દરજી સમાજની એક સામાન્ય સભા અને સંમેલન યોજાઈ ગયું, જેમાં સમાજના જુદા જુદા ગામેથી ભાઈઓ, બહેનો, વડીલો અને વિદ્યાર્થીઓ કે જેઓનું સન્માન કરવાનું હતું તેઓ હાજર રહ્યા અને સમાજ જેમ વધુ ને વધુ આગળ વધે તેની ચર્ચા કરવામાં આવી। દરજી સમાજની જનરલ મીટિંગ રાખવામાં આવી હતી અને તેમાં અમારા ખાસ મુદ્દાઓ એ હતા કે સમાજમાંથી વ્યસન મુક્તિ થાય, એ પણ અમારો એક ખાસ ભારપૂર્વક મુદ્દો હતો। એના વિશે અમે સામાન્ય સભામાં પધારેલા દરેક જ્ઞાતિબંધુઓને ભારપૂર્વક અમે એની અપીલ કરી છે અને એમાં અમે સક્સેસ થઈશું એવી પણ અમને આશા છે।